ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાપરમાં છેલ્લા 5 વર્ષથી વોકેશનલ ટ્રેનિંગની ફરજ બજાવું છું. ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી ગ્રાહક સેવાની. આજના વિડીયોમાં આપણે વાત કરીશું રિટેલ સ્ટોર સંભાળવાની સેલ્સ એસોસિએટની કુશળતાઓ વિશે. કુશળતા વિશે એટલે સ્કિલ વિશે વાત કરવાના છે. કુશળતાનો અર્થ નિર્ધારિત સમયમાં ઉર્જાનો ઉપયોગ કરીને ઇચ્છિત પરિણામ મેળવવા માટે કામગીરી કરવાની ક્ષમતા એટલે કુશળતા. નિર્ધારિત સમયમાં એટલે જે સમય નિર્ધારિત થયો છે એને ઉર્જાનો સંપૂર્ણ ઉપયોગ કરીને પરિણામ મેળવવાની કામગીરી એટલે કુશળતા. આવડત સાથે કામગીરી કરવાની ક્ષમતા એટલે કુશળતા. કુશળતા સામાન્ય અને નિશ્ચિત બંને પ્રકારની હોઈ શકે. સામાન્ય કુશળતામાં ટાઈમ મેનેજમેન્ટ, ટીમવર્ક, નેતૃત્વની કામગીરી માટેની સ્વપ્રેરણા, કોઈ એક કામગીરીમાં કુશળતાનો સમાવેશ થાય છે. વ્યક્તિમાં એવી કઈ કુશળતા છે જે તે જાણવાથી એ બાબત તે મદદ મળે. તેમને તાલીમ અને અનુભવ દ્વારા કામના સ્થળે કોઈ નિશ્ચિત કામગીરી સોંપી શકાય તેમ છે. કેમ કે દાખલા તરીકે સુથારી કામની નોકરી માટે સુથારી કામની કુશળતા જરૂરી હોય છે. કુશળતા વિકસાવવાની મહત્વની બાબતો: ઉત્પાદકતા વધારવા તથા અર્થતંત્ર સુધારવા માટે સક્ષમ અને ગુણવત્તાસભર શ્રમિકોમાં વધારો કરવો એ કુશળતા વિકાસનું અગત્યનું પાસું છે. વ્યક્તિઓને સક્ષમ બનાવવા તથા તેમની સામાજિક સ્વીકૃતિમાં વધારો કરવા માટે કુશળતા નિર્માણ સૌથી શક્તિશાળી સાધન પુરવાર થાય છે. રિટેલ ક્ષેત્રમાં આટલી બાબતોનો સમાવેશ થાય છે. રિટેલ સ્ટોરમાં સ્ટોક લેવો, છૂટક વેપારીની સ્થિતિ શું છે તેનું આકલન કરવું, કામગીરીનું સંચાલન કરવું અને કર્મચારીઓ તથા માલિકોની વાસ્તવિક યાદી બનાવી, યોજના બનાવી, પ્રગતિ માટે યોજનાઓ તૈયાર કરવી જેને આધારે રિટેલ પોતાના લક્ષ્યાંક સુધી પહોંચી શકે છે. પ્રગતિ માટે વાતાવરણ ઊભું કરવું: સ્વ-વિકાસ માટે વાતાવરણ ઊભું કરવું હોય તો નીચે જણાવેલી વ્યૂહરચનાઓ ધ્યાનમાં લો. સતત પ્રેક્ટિસ અને સ્વ-નિર્દેશન અભ્યાસ કરો. સમસ્યાઓ અને ભૂલોની નોંધ તૈયાર કરો. કામના સ્થળે સહકર્મચારીઓ સાથે વાતચીત કરો. આરોગ્યનું ધ્યાન રાખો. વેચાણ સહાયક માટે કુશળતા. ગ્રાહક સેવા: વેચાણ સહાયકોએ વિશાળ તથા બહુવિધ જવાબદારીઓ નિભાવવાની હોય છે, જેમાં કેશિયર, ગ્રાહક સેવા પ્રતિનિધિ, સ્ટોક લેનાર અન્ય ભૂમિકાઓનો સમાવેશ થાય છે. ક્યારેક એક જ દિવસમાં અલગ અલગ વિવિધ ભૂમિકાઓ પણ નિભાવવી પડે છે. વેચાણ સહાયક બનવા માટે જરૂરી સૌથી અગત્યની કુશળતાઓ આ પ્રમાણે છે. ધીરજ જરૂરી છે અને મોટાભાગે રિટેલ કર્મચારીઓ આ ગુણની ઉપેક્ષા કરવામાં આવે છે. તમામ ગ્રાહકો સરળ અને માયાળુ નથી હોતા અને તેથી આક્રમક સ્વભાવવાળા ગ્રાહકો સાથે કામ કરવામાં રિટેલ વેચાણ સહાયકોમાં ધીરજનો ગુણ હોવો જોઈએ. સજાગપણું: વેચાણ સહાયકે એક દિવસમાં અમુક સમય પોઈન્ટ ઓફ સેલ કાઉન્ટર ઉપર અથવા ચીજવસ્તુની ગોઠવણી માટે ફાળવવો પડતો હોય છે અને આ બંને કામગીરીમાં સર્વોચ્ચ એક્યુરસી જોઈએ અને વેચાણ સહાયકે વિગતો પર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ જેથી વ્યવહારો સચોટ રીતે થાય તથા વેચાણ પ્રક્રિયા શ્રેષ્ઠ લાગે. વાતચીતની કુશળતા: આવશ્યક કુશળતાઓમાં ધ્યાનથી સાંભળવાની તથા ઉત્પાદન અને સેવાઓના લાભ અંગે ગ્રાહકો સમજવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. વેચાણ સહાયકે સ્પષ્ટપણે માહિતી સમજાવવી જોઈએ તથા ગ્રાહકની જરૂરિયાતોને યોગ્ય રીતે સમજવી જોઈએ જેથી વેચાણ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય. સાથે કર્મચારીઓ ખુશમિજાજ સ્વભાવ તથા વ્યવસ્થિત દેખાવ રાખવો જરૂરી છે. ઉત્પાદનની જાણકારી: જે વસ્તુનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી અને સમજ વિના કોઈ ગ્રાહકને યોગ્ય જવાબ આપવાનો અને માહિતી આપવાનું શક્ય બનતું નથી. વેચાણ સહાયકો ઉત્પાદન વિશે તમામ વિગતો વાંચેલી હોવી જોઈએ. હકારાત્મક ભાષાનો ઉપયોગ કરો. ભાષા એ સમજાવટથી વાતચીત કરવાનો એક ભાગ છે. દુકાનદાર કર્મચારીની ભાષાને આધારે જ ગ્રાહકોને અભિપ્રાય ઘડાતો હોય છે. પરંપરાગત વાતચીતથી આગળ વધવામાં આવે તો ગ્રાહકો ખુશ થતા હોય છે. એક્ટિંગની કુશળતા: ક્યારેક રિટેલરે એવા ગ્રાહકોનો સામનો કરવો પડે કે જેમને કોઈ પણ રીતે ખુશ રાખી શકાતા નથી. ક્યારેક રિટેલરે બોરિંગ, ગુસ્સાવાળા, ફરિયાદ કરતા ગ્રાહકોનો સામનો કરવો પડે છે. આવા તમામ ગ્રાહકો સાથે કામ કરવા માટે જરૂરી એક્ટિંગ કુશળતા દરેક વેચાણ સહાયક પાસે હોવી જોઈએ. સમયપાલન કુશળતા: રિટેલર અને પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોઈ શકે છે. આમ છતાં તેમનામાં ગ્રાહકોની ફરિયાદ અને પ્રશ્નો ચોક્કસ સમયમર્યાદામાં ઉકેલવાની ક્ષમતા પણ હોવી જોઈએ. આવું તો જ શક્ય બને જો સમયનું પાલન કરવાની આવડત હોય. નિશ્ચિત ધ્યેય: રિટેલરે ધ્યેય નિશ્ચિત કરે છે અને પછી તે હાંસલ કરવા વ્યૂહરચનાઓ બનાવે છે. ધ્યેય નિર્ધારિત દ્વારા વ્યક્તિ અથવા સંગઠન કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને એ રીતે લક્ષ્યાંક હાંસલ કરે છે. સ્થિતિ સાથે સાનુકૂલન: રોજે રોજ નાના મોટા પડકાર ઊભા થતા હોય, પરિણામે વેચાણ લક્ષ્યાંક પૂરા કરવામાં મુશ્કેલી પડે અથવા અન્ય કામો અટવાઈ પડવા જેવું લાગે. આ સ્થિતિને પહોંચી વળવા
વેચાણ સહાયકે જ્યારે જે સ્થિતિ હોય તેને સાનુકૂળ થતાં શીખવું જોઈએ. તો આથી વેચાણમાં સહાયકની કુશળતાઓ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. વેચાણ સહાયકની ફરજો અને જવાબદારીઓ. આજના વિડીયો